અધ્યાત્મ જગતમાં ધૈર્ય રાખવું એક મોટું આધ્યાત્મિક ગુણ છે બાપુ. ધૈર્ય. અત્યારે આપણે શું થયું છે કે હું 8 વાગે નથી કરવું, 9 વાગે થઈ જવું જોઈએ. ન થાય. 9 મહિના પણ લાગે. આજના શિક્ષણ વિભાગે સ્કૂલ કોલેજમાં છોકરાઓને ધીરજ શીખવવાની પહેલા જરૂર છે. ધર્મ પછી શીખવો, ધીરજ શીખવો. નિર્વેદ સંસ્કૃતમાં એક શબ્દ છે, નિર્વેદ. નિર્વેદ અલમ બુદ્ધિ એનો પર્યાય છે. અલમ. નિર્વેદનો અર્થ છે તાત્કાલિક નહીં, હું ધીરજ રાખીશ, હું ધીરજ રાખીશ. એનું નામ ફકીર. જેની મેરું સરકી ધીર જગમાં, એનું નામ ફકીર. ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે સો ઘડા, ઋત આયે ફલ હોય. અને તુલસીદાસજી આપતકાળની જે પરખનું એક ચોપાઈ લખી, એમાં પહેલું ધીરજ શબ્દ લખ્યો છે. ધીરજ ધર્મ. તમે ધર્મ ન નિભાવી શકો તો ધીરજ ને નિભાવો. ધીરે ધીરે રે મના. છોકરાઓને શીખો, બેટા ધીરજ રાખજે, આજ નહીં તો કાલ કાંઈક થશે મારા બાપ, અને જે દી થશે તે દિવસે સારું થશે. આધીનતા. આધીનતા. આપણે આપણું હિત જોઈએ છે, એ આપણા પરમ હિત માટે વિચારે છે કે છોકરા તારા હિતમાં આ કલ્યાણ નથી, પણ તારું પરમ હિત શેમાં છે, એમાં હું બેઠો છું.